ગતરોજ શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે રક્ષાબંધનના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને શ્રી કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી કરનાળી ખાતે ભવ્ય રાખડીનો શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। ત્યારે રક્ષાબંધનના પવિત્ર ઉત્સવ નિમિત્તે શ્રી કુબેરેશ્વર તથા શ્રી સોમેશ્વર મહાદેવ સંયુક્ત સંસ્થાન દ્વારા કર્મચારી બહેનોને સાડી તેમજ દક્ષિણા આપવામાં આવી હતી અને આ ઉપરાંત એક બીલીપત્રનો છોડ ઘરે વૃક્ષારોપણ કરવા માટે આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી દિનેશગીરીજી મહારાજ, ટ્રસ્ટી શ્રી પરિંદુ ભગત કાકુજી, સન્માનનીય મહંત શ્રી નંદગીરી મહારાજ તેમજ શ્રી અનુપગીરીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના વસ્ત્રાપુર ગ્રાઉન્ડ પાસેથી ચોરી થયેલી સિક્યુરિટી ગાર્ડની શોટગન અને 4 ગોળીઓ સાથે પોલીસે એક સગીરની ધરપકડ કરી છે, જેમાં અમદાવાદના એક સગીરે જીએમડીસી ગ્રાઉન્ડ પાસે સિક્યુરિટી ગાર્ડની શોટગન અને ગોળીઓ ચોરી લીધી હતી। ત્યારબાદ આ સિક્યુરિટી ગાર્ડે આ અંગે પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી, જેથી પકડાઈ જવાની બીકે સગીરે આ હથિયાર ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસે સંતાડ્યું હતું। ત્યારે પોલીસે હથિયાર રિકવર કરીને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સામે કાર્યવાહી શરૂ કરી છે। ભારત પાકિસ્તાન વચ્ચેની મેચના ગેરકાયદેસર સ્ટ્રીમિંગને લઈને અમદાવાદ ઈડીની ટીમે દેશના 20 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે, જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમે જૂન મહિનામાં 2 આરોપીની ધરપકડ કરી હતી, જે પર ગેરકાયદે સ્ટ્રીમિંગ દ્વારા સટ્ટો રમાડાતો હોવાનો ખુલાસો થયો હતો અને આ તપાસમાં સામે આવ્યું હતું કે પાકિસ્તાનના અઝર નામના વ્યક્તિ સાથે ઊંઝાનો દિવ્યાંશુ પટેલ સંપર્કમાં રહીને ગેરકાયદેસર રીતે મેચનું સ્ટ્રીમિંગ કરતા હતા, જેને પગલે અમદાવાદ ઈડીની ટીમે અમદાવાદ સહિત દેશભરના 20 જેટલા સ્થળોએ દરોડા પાડી 2 કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત કરી હતી।